નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમારી સમક્ષ 50 દિવસના 50 લેક્ચર 50 MCQ સાથેના આપવાના છે, એ પણ GCRT આધારિત, જેના લીધે તમે કોન્સ્ટેબલ છે, ટાટની પરીક્ષા છે, સામાજિક વિજ્ઞાન, ભૂગોળ છે, બધા વિષયોની તૈયારી કરીશું। સાથે CC તલાટી પરીક્ષા છે, ધોરણ 10 છે, તો બધા જ વિષયની તૈયારી કરી શકો। એના માટે આપણે આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન GCRTમાંથી 50 MCQ લાવ્યા છે, તો વિડીયો અચૂક જોઈ લો। ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો, જેના લીધે આવા વિડીયો છે વારંવાર આપને મળતા રહે। હવે 101 નંબરનો પ્રશ્ન છે, પાટણમાં રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? તો જે પાટણ છે ત્યાં રાણીની વાવનું જે બાંધકામ છે એ રાણી ઉદયમતી દ્વારા થયું હતું। કોના દ્વારા? તો રાણી ઉદયમતી તમારે યાદ રાખવાનું છે। બી જવાબ સાચો છે। પાટણમાં રાણીની વાવ જે 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર થઈ છે, તો રાણી ઉદયમતી દ્વારા। ગુજરાતમાં શામળાજી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો જે શામળાજી મંદિર છે એ મેશ્વો નદીના કિનારે આવેલું છે। શામળાજી મંદિર કઈ નદીના કિનારે છે? મેશ્વો। તો કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો તો સી જવાબ સાચો છે। ગુજરાતમાં અડીકડીની વાવ ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં અડીકડીની વાવ જૂનાગઢમાં છે। દાદા હરીની વાવ ક્યાં છે? તો દાદા હરીની વાવ ક્યાં છે? અમદાવાદમાં છે। ગુજરાતમાં અડીકડીની વાવ ક્યાં આવેલી છે? જૂનાગઢમાં છે। 104 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક કયા પર્વત પર મોટા જૈન દેરાસરો આવેલા છે? તો જે શેત્રુંજ્ય છે, તો શેત્રુંજ્ય પર્વત પર ઘણા બધા જૈન ધર્મના જે દેરાસરો છે એ આવેલા છે। 105 નંબરનો પ્રશ્ન છે, દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોની સ્થાપત્ય શૈલી કઈ છે? તો દ્રવિડ શૈલી છે। દક્ષિણ ભારતના જેટલા પણ મંદિરો બન્યા છે એની શૈલી દ્રવિડ છે, એ જવાબ સાચો છે। તો દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં જાણીતી છે। નાગર શૈલી જે છે ઉત્તર ભારતમાં જાણીતી છે। ઈરાની શૈલી છે એ મોઢેરાનું સૂર્ય મંદિર છે એમાં જાણીતી છે। 106 નંબરનો પ્રશ્ન છે, એલિફન્ટાની ગુફાઓ જે દ્વીપનો ભાગ છે ત્યાં સૌપ્રથમ કયા વિદેશીઓ આવ્યા હતા? તો પોર્ટુગીઝો છે ત્યાં આવ્યા હતા। તો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્રના અરબ સાગરમાં છે। મહારાષ્ટ્રનો અરબ સાગર નહીં, પણ આપણા ભારતનો અરબ સાગર છે। તો એલિફન્ટાની ગુફાઓ જે દ્વીપનો ભાગ છે ત્યાં સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા હતા। તો આમનો ક્રમ પણ તમારે યાદ રાખવો, તો PDF શબ્દ યાદ રાખી દેવાનો છે। સૌપ્રથમ પોર્ટુગીઝો, પછી ડચ, પછી અંગ્રેજો અને છેલ્લે ફ્રાન્સિસો આવ્યા હતા। તો આ રીતે PDF તમે યાદ રાખશો તો એમનો ક્રમ તમને યાદ રહેશે। 107 નંબરનો શબ્દ છે, દુનિયાનો સૌથી ભવ્ય બુલંદ દરવાજો નીચેના પૈકી કયા બાદશાહે બંધાવ્યો હતો? તો બુલંદ દરવાજો ફતેહપુર સિકરીમાં અકબરે બંધાવ્યો હતો। કોણે? તો અકબરે। હવે 108 નંબરનો પ્રશ્ન છે, ચાર ધામ પૈકી બદ્રીનાથ કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડમાં આવેલું છે। ચાર ધામ પૈકી બદ્રીનાથ કયા રાજ્યમાં આવેલું છે? તો બદ્રીનાથ છે ઉત્તરાખંડમાં છે, અમરનાથ જમ્મુ કાશ્મીરમાં છે। ચાર ધામ પૈકી રામેશ્વરમ કયા રાજ્યમાં આવેલું છે? તો જે રામેશ્વરમ છે એ તમિલનાડુમાં છે। તો બદ્રીનાથ જે છે ઉત્તરાખંડમાં છે, પછી જે રામેશ્વરમ છે એ તમિલનાડુમાં છે। ચાર ધામ પૈકી જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું છે? તો જે જગન્નાથપુરી છે ઓડિશામાં છે। ક્યાં છે? ઓડિશામાં છે। તો જગન્નાથપુરી ઓડિશામાં, રામેશ્વરમ જે છે તમિલનાડુમાં, જે બદ્રીનાથ છે ઉત્તરાખંડમાં। બદ્રીનાથ ક્યાં છે? ઉત્તરાખંડમાં છે। હવે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ ઉક્તિ કઈ જગ્યાએ લખાયેલી છે? તો આ જે ઉક્તિ છે તાજમહેલમાં આવેલ જે મુમતાજની કબર છે એના મહેરાબ પર લખાયેલી છે। તો મુમતાજની જે કબરનો મહેરાબ છે એના પર। 112 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા જોડકાને તમારે જોડવાના છે, તો રાણી શિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો 112 નંબરનો જે પ્રશ્ન છે એમાં રાણી શિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો રાણી શિપ્રીની મસ્જિદ જે છે એ અમદાવાદમાં છે। અડીકડીની વાવ ક્યાં આવેલી છે? અડીકડીની વાવ જે છે એ ક્યાં છે? તો અડીકડીની વાવ જૂનાગઢમાં છે, સી સાચું છે। રુદ્રમહાલ ક્યાં છે? સિદ્ધપુરમાં છે। રાણીની વાવ ક્યાં છે? પાટણમાં છે। તો રાણી શિપ્રીની મસ્જિદ અમદાવાદ તમને યાદ રહેશે, અડીકડીની વાવ જૂનાગઢ, રુદ્રમહાલ સિદ્ધપુર, રાણીની વાવ ક્યાં છે? તો કે પાટણમાં છે। તો આ રીતે આપણો સાચો જવાબ જે છે ડી છે। કયો છે? ડી। 113 નંબરનો પ્રશ્ન છે, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો જે કોણાર્કનું સૂર્ય મંદિર છે ઓડિશા રાજ્યમાં છે। કયા રાજ્યમાં છે? ઓડિશામાં, એટલે કે એ જવાબ સાચો છે।
હવે 114 નંબરનો પ્રશ્ન છે, દુનિયાનો સૌથી ભવ્ય બુલંદ દરવાજો ક્યાં આવેલો છે? તો જે બુલંદ દરવાજો છે ફતેપુર સિકરીમાં આવેલો છે. ક્યાં છે? ફતેપુર સિકરીમાં. કોણે બંધાવ્યું હતું? અકબરે. એટલે કે ડી જવાબ સાચો છે. તો પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ મળે છે? તો આર્થિક એટલે કે રૂપિયા આવે છે. હવે 116 નંબરનો જોડકા જોડી સાચો ક્રમ તમારે જોડવાનો છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ઓડિશામાં છે, એટલે કે પહેલામાં ડી સાચું છે. હવે વિરુપાક્ષના મંદિર જે પટદકલ તરીકે ઓળખાય છે એ કર્ણાટકમાં છે. વિરુપાક્ષના મંદિર પટદકલ કર્ણાટક. બૃહદેશ્વરનું જે મંદિર છે તમિલનાડુમાં છે. બૃહદેશ્વરનું મંદિર ક્યાં છે? તમિલનાડુમાં. ખજુરાહોના જે મંદિરો છે મધ્યપ્રદેશમાં છે. ક્યાં છે? મધ્યપ્રદેશમાં. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં છે? તો ઓડિશામાં છે. વિરુપાક્ષના મંદિર પટદકલ જે છે એ ક્યાં છે? કર્ણાટકમાં. બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં છે. ખજુરાહોના મંદિરો છે મધ્યપ્રદેશમાં છે. 117 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ યાત્રા મહત્ત્વની ગણાય છે? તો અમરનાથની યાત્રા છે મહત્ત્વની ગણાય છે. 118માં ખજુરાહોનો પ્રારંભિક સમયમાં બધા જ મંદિરો કયા પથ્થરમાંથી બનેલા હતા? તો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનેલા હતા. કયા પથ્થરમાંથી? તો ગ્રેનાઇટના. ખજુરાહોના જે પ્રારંભિક સમયના બધા જ મંદિરો છે ગ્રેનાઇટના પથ્થરમાંથી. નીચેનામાંથી કયું એક જોડકું બંધ બેસતું નથી એટલે કે ખોટું છે? તો બૃહદેશ્વરનું મંદિર જે છે એ તાંજોરમાં છે. ક્યાં છે? થંજાવુરમાં એટલે કે તમિલનાડુમાં છે. તો ડી ખોટું છે. ખડક મંદિરો મહાબલીપુરમ. વિરુપાક્ષનું મંદિર પટદકલમાં છે. શિવ મંદિરો છે ખજુરાહોમાં છે. 120 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે? તો ખોટું વિધાન તમારે ઓળખવાનું છે. તો મુગલ બાદશાહ અકબરે ફતેપુર સિકરીની રાજધાની બનાવી હતી. તો ખોટું છે, આગ્રા હતી. કઈ હતી? એટલે કે ડી ખોટું છે. 121 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક વિધાન ખરું છે? તે તમારે ઓળખવાનું છે. 120 નંબરમાં ડી તો સાચું છે, પરંતુ શાહજહાએ પોતાની જે જિંદગીના આખરી દિવસો છે એ લાલ કિલ્લામાં વિતાવ્યા હતા, એટલે કે એ ખોટું છે. બરાબર. કયું? એ. હવે 121 નંબરનું નીચેનામાંથી કયું વિધાન ખરું છે તે તમારે ઓળખવાનું છે. તો દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ કરાવ્યું હતું, એ સાચું છે. બરાબર. તો તાજમહેલ શાહજહાં અને મયુરાસન, બરાબર, આ બધા જ શાહજહાએ બંધાવ્યા. તો 122માં નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે તમારે ઓળખવાનું છે. તો 64 યોગીનું જે મંદિર છે એ ખજુરાહોમાં આવેલું છે, એટલે કે મહાબલીપુરમ ખોટું છે. ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશ. બૃહદેશ્વરનું મંદિર જે થંજાવુરમાં છે. વિરુપાક્ષનું મંદિર છે પટદકલમાં છે. 123 નંબરનો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખરું છે તે જણાવો. તો ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે? 12 છે. તો એકદમ સાચું છે. હવે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તે તમારે ઓળખવાનું છે. તો ઇલોરાની ગુફાઓ 4 ભાગમાં વહેંચવામાં આવી છે. ખોટું છે. હવે સાચા જોઈ લો. ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ છે. રાજકોટના રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની જે ગુફાઓ છે એનું નિર્માણ થયું હતું. હવે બાદશાહ અકબરે કોની યાદમાં ફતેપુર સિકરી નામનું શહેર વસાવ્યું હતું? તો એની રાજધાની પણ અકબરે બનાવી હતી એને. તો જે સૂફી સંત સલીમ ચિશ્તી છે, સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી બનાવ્યું હતું. તો સૂફી સંત સલીમ ચિશ્તી, એ જવાબ સાચો છે. 126માં કૌંસમાં આપેલા સ્થાપત્યોને તેમના નિર્માણના સમયના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો સાંચીનો સ્તૂપ, ધોળાવીરા, સહસ્ત્રલિંગ તળાવ, તાજમહેલ અને ગોવાના દેવળો. બરાબર, અલગ અલગ વસ્તુ આપેલી છે. તો 126માં સૌપ્રથમ ધોળાવીરા નગર, પછી સાંચીનો સ્તૂપ, સહસ્ત્રલિંગ તળાવ, તાજમહેલ અને ગોવાના દેવળ. બરાબર. ગોવાના દેવળ આધારે પણ તમને ખબર પડી જશે. ધોળાવીરા આધારે પણ ખબર પડશે. બી જવાબ સાચો છે. આપણા સ્થાપત્ય વારસામાં ઉપલબ્ધ એક કાલા બ્લેક પેગોડા તરીકે જાણીતું મંદિર કયું છે? તો સૂર્ય મંદિર કોણાર્ક જે છે ગંગ વંશના શાસકોમાં જે બન્યું હતું એ જાણીતું છે. જગન્નાથપુરીનું જે મંદિર છે ધામના પવિત્ર મંદિર તરીકે પણ જાણીતું છે. 128મો પ્રશ્ન, નીચે એક પ્રસિદ્ધ કિલ્લાનું વર્ણન કરેલું છે. કયા કિલ્લાની આ વાત છે? તો તે મુઘલ શૈલીમાં છે. તેમાં રક્ષણ અદ્યતન પદ્ધતિનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેના બાંધકામમાં આરસ અને લાલ પથ્થર. કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ છે. આ બધી જ વસ્તુનો સમાવેશ છે. તો કિલ્લો કયો છે? લાલ કિલ્લો. કયો છે? દીવાને આમ, દીવાને ખાસ, લાલ કિલ્લો શાહજહાએ બંધાવેલો છે. ફતેપુર સિકરીનો કિલ્લો કોણે? અકબરે. હવે 129 નંબરનો પ્રશ્ન છે, આપણા દેશમાં ખૂબ મોટી સંખ્યામાં મૂલ્યવાન વારસો દર્શાવતા સ્મારકો, પુરાતત્વ અવશેષો તેમજ અભયારણ્યો આવેલા છે.
તો નીચે જણાવેલ ગુજરાત રાજ્યના 4 સ્થળો પૈકી એક સ્થળ બંધ બેસતું નથી, તે તમારે ઓળખવાનું છે. તો 129માં જે ગીર અભયારણ્ય છે એ જૂનાગઢ છે, બરાબર. તો ગીર અભયારણ્યવાળું જે છે એ ખોટું છે, બરાબર. હવે અડાલજની વાવ અમદાવાદમાં છે, સૂર્ય મંદિર ક્યાં છે? મોઢેરામાં છે. ચાંપાનેર ક્યાં છે? પાવાગઢમાં છે. 64 યોગિનીનું મંદિર કયા વંશના રાજવીએ બંધાવ્યું હતું? તો ચંદેલ વંશના રાજવીઓ દ્વારા ખજુરાહોમાં બન્યું હતું, એટલે કે ડી જવાબ સાચો છે. જોડકા જોડવાના છે. શાહજહાં શું કર્યું હતું? તો 131 નંબર છે. તો શાહજહાં જે છે એના દ્વારા જે પણ કામ કરવામાં આવે એ દિલ્હીમાં અકબર જે છે એના દ્વારા ફતેહપુર સિકરીનું સ્થાપના કરાઈ, જે કૃષ્ણદેવરાય છે એના દ્વારા હમ્પી નગર બનાવવામાં આવ્યું, ને જે રાજા રાજરાજ છે એમના દ્વારા તાંજોર. તો આ જે છે એ એમની રાજધાનીઓ પણ હતી. શું હતી? રાજધાનીઓ પણ હતી. હવે 132 નંબરનો પ્રશ્ન છે. ચંદેલ રાજવીઓએ કુલ 80 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, તેમાંથી અત્યારે માત્ર 25 મંદિરો જે યાદ છે. આ મંદિરો જોતાં એવું લાગે છે કે રાજાઓના લાંબા ગાળાના પ્રયાસોના ફળ સ્વરૂપ નિર્માણ થયું છે. અહીં કયા મંદિરોની હકીકત આપણે દર્શાવી છે? તો આજે મંદિરોની વાત ચાલી રહી છે એ કયા મંદિરોને લાગ્યું પડે છે? તો ખજુરાહોના મંદિરો. તો બી જવાબ સાચો છે. ચંદેલ રાજવી એટલે ખજુરાહોના મંદિરો. 133 નંબરનો પ્રશ્ન છે. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજા સંબંધિત નીચેનામાંથી કયું વિધાન પૂર્ણતઃ સાચું છે? તો તે 41 મીટર પહોળો અને 50 મીટર કેટલો છે? ઊંચો છે. એટલે કે એ વિધાન સાચું છે. 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો. નીચે આપેલા જોડકાને તમારે જોડવાના છે. તો જે પલ્લવ વંશ છે, તો પલ્લવ વંશનું કાર્ય શું છે? તો બૃહદેશ્વર મંદિર એમના સમયમાં બન્યું હતું રાજરાજેશ્વર દ્વારા. જે ચાલુક્ય વંશ છે એમના દ્વારા વિરૂપાક્ષના મંદિરો પટદકલમાં બન્યા હતા. જે ચંદેલ વંશ છે એમના દ્વારા ખજુરાહોના જે મંદિરો છે બન્યા હતા. અને જે ચોલ વંશ છે એમનું જે પ્રધાન છે મહાબલીપુરમ છે. તો આ ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો, બરાબર. 135મો પ્રશ્ન છે. ભારતમાં આવેલી વિશ્વની 7મી અજાયબી કયા? એમાં સાચી જોડ કઈ છે? તો આગ્રા યમુનામાં તાજમહેલ જે આવેલો છે એની વાત ચાલી રહી છે. તો એ જવાબ સાચો છે. 136 નંબર. બૌદ્ધ, હિન્દુ, જૈન ધર્મને સમર્પિત આ પવિત્ર સ્થાન ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે પ્રાચીન સ્થાપત્ય ભારતનું ધૈર્યવાન ચરિત્રોનો પણ પરિચય કરાવે છે. તો ઇલોરાની ગુફાઓ છે. શું આવશે? ઇલોરાની ગુફાઓ. બી જવાબ સાચો છે. હવે આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. એને 12 વિશાળ પૈડા છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા પૈડા વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. તો આ કોની વાત થઈ રહી છે? તો આ જે વાત છે એ કોણાર્કના બૃહદેશ્વર મંદિર આવશે. શું આવશે? તો બૃહદેશ્વરના મંદિરની વાત થઈ રહી છે. એટલે કે સાચો જવાબ કયો છે? થોડી ઉતાળો હું નથી કરતો. હા, આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ છે. તો બૃહદેશ્વર મંદિરની પણ કોણાર્કનું સૂર્ય મંદિર આવશે. શું આવશે? તો કોણાર્કનું સૂર્ય મંદિર છે ત્યાં 7 ઘોડાઓ વચ્ચે જે રથ ખેંચાય છે એ છે. 12 વિશાળ પૈડા છે. સૂર્યનો ઉલ્લેખ કરેલો છે એટલે તમને યાદ આવી જશે. હવે 138માં. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો 2 નમૂન વારસો ધરાવે છે. દ્રવિડ શૈલીમાં બન્યા છે અને દક્ષિણ ભારતના ભવ્ય મંદિરમાં સ્થાન ધરાવે છે. તો આ કયા મંદિરોની વાત ચાલી રહી છે? તો જે બૃહદેશ્વર મંદિર છે એની વાત ચાલી રહી છે. એટલે કે એ જવાબ સાચો. 139 નંબરનો પ્રશ્ન છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે તેની દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. તો આગ્રાના કિલ્લાની વાત ચાલે છે. હવે 140માં. ભારતના ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા સાચો ક્રમ કયો છે? તો તાજમહેલ, ખજુરાહોનો મંદિર, ઇલોરાની ગુફાઓ અને બૃહદેશ્વર મંદિર, બરાબર. ઉત્તરથી દક્ષિણ તો તાજમહેલ સૌથી, પછી મધ્યપ્રદેશમાં ખજુરાહ, મહારાષ્ટ્રમાં ઇલોરા અને બૃહદેશ્વર તમિલનાડુમાં છે. 141માં. જોડકા જોડવાના છે. તો ઉપરકોટનો જે કિલ્લો છે ક્યાં છે? તો જૂનાગઢમાં છે. સીદી સૈયદની જાળી ક્યાં છે? અમદાવાદમાં છે. રાણીની વાવ પાટણમાં છે. ધોળાવીરા ખદીર બેટમાં છે. કયા બેટમાં છે? ખદીર બેટમાં છે. આ રીતે આપણો સાચો જવાબ કયો છે? બી સાચો છે.
હવે 142માં યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના કેટલા સ્થળોનો સમાવેશ કર્યા છે? તો આ પ્રશ્નો ઘણો જૂનો છે, અત્યારે તમે એક વખત ગૂગલ કરી લેજો, બરાબર, કેટલા સ્થળો છે. હવે 143માં તાજમહેલ શાહજહાં બંધાવ્યો તો હુમાયુનો મકબરો કોણે બનાવ્યો હતો? તો જે હુમાયુનો મકબરો છે એ હમીદા બેગમ દ્વારા બન્યો હતો. સી સાચું છે. અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમય વેપાર વાણિજ્ય દીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું. તો કોની વાત ચાલી રહી છે? તો લોથલની. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો. આવો એક વિડીયોની પણ અનેક વિડીયો તમને મળવાના છે, તો જે પ્લેલિસ્ટ છે ત્યાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.